લાંબા વિરામ બાદ અંબાજીમાં એવો મેઘો વરસ્યો કે આખું શહેર જળબંબાકાર થયું. અંબાજી પર સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા અને ધોધમાર વરસી પડતા અંબાજી શહેર પાણી થઈ ગયું. સારો વરસાદ ખાબકી જતા અંબાજીના રસ્તાઓ જાણે નદી બની ગયા. બપોર સુધી ધીમી ધારે વરસતો વરસાદ બપોર બાદ એકાએક વધ્યો. ભારે વરસાદથી અંબાજીની બજારો અને હાઈવેના માર્ગ ઉપર પાણી ભરાયા. શહેરના મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા, જેથી વાહન ચાલકો અટવાઈ ગયા. વાહન ચાલકોને નાના વાહનો પાણીમાં ખોટવાઈ ગયા. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને પાણીમાં ખોટવાઈ જવું પડ્યું. શહેરની ઘણી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા. જન્માષ્ટમીમાં ભક્તોની ભીડ વચ્ચે વરસાદ પડતા ભક્તોની રજાની મજા બગડી. લાંબા સમય બાદ મેઘરાજાએ અરવલ્લી પંથકનો વારો પાડી દીધો. સવારથી મોડાસા, મેઘરજ, ભિલોડા પર મેઘો ઓળગળ થઈને વરસી પડ્યો. માત્ર ગણતરીની મિનિટોમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડતા શહેર પાણી થઈ ગયું. ભારે વરસાદથી અંબાવાડી વિસ્તાર, નવજીવન, ગાયત્રી સોસાયટીમાં પાણી ભરાયા. રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા લોકો પાણી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા. તો વરસાદથી ગરમીથી લોકોને છુટકારો મળ્યો, ખેડૂતોને હાશકારો થયો. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ખેડબ્રહ્મા અને વડાલી બાદ હવે હિંમતનગર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ખાસ કરીને હિંમતનગરના પૂર્વ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કેસરપુરા, સૂરજપુરા, ગામભોઈ, કરણપુર અને રાયગઢમાં વરસાદ વરસ્યો. પાકના વાવેતર પછી યોગ્ય સમયે વરસેલા વરસાદે ખેડૂતોને ખુશ કર્યા. તો જૂનાગઢ શહેર અને ગામડામાં અંતે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો. લાંબી રાહ જોડાવ્યા બાદ વંથલી પંથકમાં વરસાદ જામ્યો. શાહપુર, કોયલી, સાંતલપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો અને વાતાવરણ પણ ઠંડુગાર બન્યું. તો અમરેલીના ખાંભામાં પણ મેઘો આવી પહોંચ્યો. ખાંભા શહેર, ભાવરડી, કોદિયા, દીવાનના, સરકડિયા, નાનુડી, ઇંગોરાળા, નાના વિસાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મુરઝાતા ઊભા પાક પર સોનારૂપી વરસાદ પડતા મગફળી, કપાસ સહિતના પાકને મળ્યું જીવનદાન. લાંબા વિરામ બાદ ખાંભા, ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદ શરૂ થતાં જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો. ધારીમાં પણ ધબધબાટી કરતો વરસાદ ખાબક્યો. ધારી, ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદરામાં ધોધમાર વરસાદ પડ્યો. જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતો હરખાયા. વરસાદથી મુરઝાતા ઊભા પાકને જબ્બર ફાયદો થશે. તો બગસરાના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો. બગસરા, સાપર, રફાળા, સુડાવડ, હડાળા સહિતના ગામડાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી. થોડી જ વારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ. ભારે વરસાદથી ચારે બાજુ પાણી ભરાઈ ગયા. તો ખેતરોમાં સુકાતા પાકમાં પણ જીવ આવી ગયો. ખેડૂતો ઝૂમી ઉઠ્યા. આ તરફ કચ્છના અબડાસા, લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. બપોર બાદ વરસાદની શરૂઆત થઈ. અબડાસાના બાલચોડ, લખપત, નખત્રાણા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા રોડ પર પાણી જોવા મળ્યું. સૂકી થઈ ગયેલી ધરા ફરી પાણીદાર બની ગઈ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.